બનશે મેયર? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત જૂનાગઢની। રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ હવે દરેક નાગરિકનું ધ્યાન આ જૂનાગઢ તરફ છે। ત્યારે ચૂંટણીમાં કોણ બાજી મારશે અને નાગરિકોની શું સમસ્યા છે, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોણ બનશે મેયર અંતર્ગત અમે વોર્ડ નંબર 15 માં અત્યારે આવી પહોંચ્યા છીએ। આજે અલગ અલગ આ વિસ્તારના લોકો આપણી સાથે છે કે જે વેરો ભરે છે તેમને સુવિધા આપવી જોઈએ મહાનગરપાલિકા દ્વારા। 5 વર્ષ દરમિયાન શું કામો થયા અને શું પ્રશ્ન છે આપણે એમની સાથે વાત કરીશું। દાદા, 5 વર્ષ દરમિયાન તમારા વિસ્તારની અંદર અથવા જૂનાગઢની અંદર શું કામો થયા અને તમારું શું કહેવું? અત્યારે 5 વર્ષની અંદર જે કંઈ મહાનગરપાલિકાઓએ જે કામ કરવા જોઈએ ખરેખર કર્યા નથી। અત્યારે ગટરની પણ ઉભરાઈ છે। બીજા નંબરમાં રોડ ઉપર માટી એટલી બધી ધૂળ ઉડે છે અને કોઈ એવી સમસ્યાઓ ઘણી છે, એ સમસ્યામાં હજી કોઈ આ મહાનગરપાલિકાઓએ કામ કર્યું નથી। લોકોને એટલી બધી સમસ્યાઓ નડે છે કે ન પૂછો વાત। ટ્રાફિક પણ એટલી બધી વધે છે। આવી ટ્રાફિક સમયમાં પણ અત્યારે સિનિયર સિટીઝન વાળાને પણ બહુ તકલીફ પડે છે અહીંયા, એટલે એ કોઈ ધ્યાન આપતા નથી। એટલે અત્યારે છે ને હવે આ ચૂંટણી આવી એટલે એમાં બધા એક પાર્ટીના માણસો આવશે અને લાભ આપવા આવે અને તમને લાભ આપશું, હા લાલચ આપશું, પણ ખરેખર જે કંઈ કરવું ઘટે એ હજી લગી કંઈ થયું નથી। તમારું શું કહેવાનું થાય છે ભાઈ? ચૂંટણી આવે છે, ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના દાવા કરે છે, પણ છેલ્લા 5 વર્ષથી જુનાગઢ શહેરની અંદર આપ હમણાં જ આવ્યા છો તો સ્ટાર્ટિંગ જ જુનાગઢ શહેરનું મજવરી ગેટથી સ્ટાર્ટ કરો। ત્યાંથી લઈને બિલખા રોડ છે, આમાં જે જુનાગઢની હદ પૂરી થાય સિટીની, ત્યાં એક પણ રસ્તાઓ સાજા છે નહીં, બધા રસ્તા તૂટી ગયેલ છે અને જે લોકો આ રસ્તા ઉપરથી નીકળે ત્રાહીમાર થઈ જાય છે। આ ધૂળ એટલી આંખોમાં ઉડે ને કે લોકોને એક્સિડન્ટો થાય છે। આવી હજારો ફરિયાદ કોર્પોરેશનમાં દાખલ છે, તેમ છતાં કોર્પોરેશનના કોર્પોરેટરો ક્યાંય ધ્યાન ન આપવામાં આવ્યું। અને હાલ જ્યારે અમે વહીવટદાર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે એને લેખિત રજૂઆત કરી છે કે આ રસ્તાઓ ઉપર ગટરો ઉભરાય છે, આ ગટરના પાણીથી હજારો મચ્છર, આ યુવાનો બાળકોને મેલેરિયા જેવા તાવ થાય છે, ગંભીર રોગથી પીડાય છે, તેમ છતાં મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કમિશનર દ્વારા આ વિસ્તારનું કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી। લોકો ત્રાહીમાર થઈ ગઈ છે, ના છૂટકે ક્યાંક ને ક્યાંક જળ આંદોલન ટૂંક સમયમાં જ થશે। બરોબર, ચૂંટણી પહેલા તમારું શું કહેવાનું થાય છે ભાઈ? શું પ્રશ્ન તમે વોર્ડ નંબર 15 માં, મારું નામ છે પારઘી માધાભાઈ। કોઈ જાતનાથી ભાજપની બોડી હોવા છતાં એને એવું કહેવામાં આવે કે તમને ધોબે ખોબે મત આપ્યા અને તમારા વિકાસના કામ કરશું। આ કોર્પોરેટરોમાંથી કે કમિશનરમાંથી કે કોઈ પણ અહીં સુધી હજી કોઈ નોંધવા નથી, કોઈ જોવા આવ્યા અને એવડી બધી પરિસ્થિતિ ખરાબ છે કે તમે એની કલ્પના ના કરી શકો। આ જવાબદાર કોની પાસે રજૂઆત કરવા જાવી? કમિશનર, કોન્ટ્રાક્ટર એને પોતપોતાના વહીવટ લેવામાં નવરા નથી એકાબીજા કોન્ટ્રાક્ટની લાઇનમાંથી, અને આ પબ્લિકને આમના કાયમી ધોરણે રમાડવામાં આવે છે। બીજી વાત કે અમારા અહીંના આગેવાન હતા લાખાભાઈ પરમાર, કોર્પોરેટર તરીકે અમારે કોઈ જાતની ચિંતા નહોતી, કોઈને રજૂઆત કરવા જવી પડતી નહોતી અને અહીં અમારા કામ તોફાન કરે અથવા આંદોલન કરીને પણ અમારા કામ અહીં સંપૂર્ણ પૂરા કરાવતા। જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન શું? મુખ્ય પ્રશ્ન એ છે કે એક તો રોડ, રસ્તા, ગટર અને પાણી। આમાં કે અમારી બહેનો દીકરીઓ કે જો વૃદ્ધ માણસો છે એમાં કઈ નીકળી શકતા નથી, આવી અમારી પરિસ્થિતિ છે અત્યારે। અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। આ બાજુ આવી જાઓ, તમે શું કહેવા માંગશો? શું મુખ્ય શું પ્રશ્નો શું તમારા વિસ્તાર? આપણે વાત કરવી છે આખા જુનાગઢની તો 2019ની ચૂંટણી જ્યારે થઈ ત્યારે જુનાગઢમાં કોર્પોરેટર તરીકે બહુમતી ભાજપને મળી છે। 4 થી 5 કોર્પોરેટર અલગ અલગ પક્ષના હશે, બાકી સંપૂર્ણ બહુમતી ભાજપને આપેલી છે જુનાગઢની જનતાએ। છતાં જુનાગઢની જનતા ઉપર ખૂબ અન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ। એટલા કોર્પોરેટરો હોવા છતાં કોઈ અણધણ, કોઈ જે રાજકારણમાં નથી, બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, લૂંટારા છે, બુટલેગરો છે, એવા લોકોને ટિકિટ આપી જેને કઈ ખબર જ નથી પડતી રાજકારણમાં। અત્યારે જુનાગઢની પરિસ્થિતિ એવી ભયાનક છે કે ગલીએ ગલીએ લોકો ત્રાહીમામ થઈ ગયા છે। પોતાના ઘરની ગલીમાં જવું છે છતાંય જઈ નથી શકતા। રાતે હવે ખોદી નાખે, સવારે લોકોને બાઇક કાઢવી કઈ રીતે કાઢવી?
પાણીની લાઈનો તોડી નાખે, જેને ઘરમાં પાણી આવે છે એની લાઈનો તોડી નાખે. સવારે લોકો પાણી વગર શું કરે? એવી પ્રાથમિક સુવિધા જે જાણકાર લોકો છે, જે રાજકીય લોકો છે, જે જૂના લોકો હતા એને ટિકિટ ન આપી ભારતીય જનતા પાર્ટીએ, અને નવા નવા નિશાળીયા ગોતી આવ્યા, એને જુનાગઢની પત્તર બેસાડી દીધી, હાવ પથારી ફેરવી નાખી. તમારા મતે શું મોટો પ્રશ્ન રોડનો? મોટામાં મોટો પ્રશ્ન અત્યારે હજી અણધણ નીતિ. તમે એકવાર રોડ બનાવ્યો, પાછો રોડ ખોદવાનો પ્રશ્ન આવવો જ ન જોઈએ. એકવાર બનાવ્યો પાછો ખોદો, બીજી વાર બનાવ્યો પાછો ખોદો, લાઈન નથી નાખી, પાણીની લાઈન નથી નાખી, ગટરની લાઈન નથી નાખી. અરે કેટલીક વાર ખોદશો એક ને એક રોડની? પ્રજાની પથારી ફરી ગઈ, લોકો ત્રાહિમામ થઈ ગયા, જુનાગઢના ગાંડા થઈ ગયા. ચોક્કસથી રોડ રસ્તા કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જો ખરાબ હોય તો જુનાગઢની અંદર છે. કોઈ પણ રસ્તા પર નીકળો, કોઈ પણ સોસાયટીમાં જાઓ તો લોકો રોડ રસ્તાને લઈને પરેશાન જોવા મળી રહ્યા છે. દરેક વોર્ડમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.